નમસ્કાર મિત્રો, હું છું આપણો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. અને આજના નવા વ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. હું અત્યારે તૈયાર થઈ ગયો છું. વાગી ગયા છે 11 અને આજે હું જઈ રહ્યો છું કડી, જ્યાં સરસ મજાના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને શ્રી કડી 282 ઋષિ પરગણા પંચને 100 વર્ષ પૂરા થયા છે, ત્યારે શતાબ્દી મહોત્સવનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તો હું જઈ રહ્યો છું કડી, તો તમે પણ બન્યા રહો વ્લોગમાં. આપણી સમાજના સાહિત્યકાર નીરવ વાઘેલા પણ પધારી ગયા છે. સો વંદન છે. જાઓ જાઓ. એટલે તાળીઓ ચાલુ રાખો, જોરદાર તાળીઓ થવી જોઈએ. સાહેબ યાદ કરે કે સાહેબ હું ઘણી સમાજમાં ગયો હતો, તો મારી આ સમાજે મને સાહેબ પેલું નથી કે અહીંયા પધાર્યા છે એવા અમારા વડીલ, મારા પણ વડીલ, અમારા પાર્ટીના મુરબ્બી, ગુજરાત રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ અને અમને બધાને રાજકારણમાં માર્ગદર્શન આપનારા અમારા અને કડીના લોકલાડીલા એવા નીતિનભાઈ પટેલ સાહેબનું હું હૃદયથી સ્વાગત કરું છું. અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ અને હોદ્દેદારો પધાર્યા છે એવા કરશનભાઈ સોલંકી કે જે કડી વિસ્તારના ધારાસભ્ય. ભારત માતા કી. આ નીચે વાળાની ભારત માતા નથી ભાઈ, બધાએ ફરજિયાત જય બોલવાની છે. ના બોલાય એને સાસુ સસરાના, દેરાની જેઠાણીના, નણંદના શ્રી કડી 282 ઋષિ પરગણા પંચ મુખ્ય મથક કડી દ્વારા આયોજિત કડીના વાલ્મીકી સમાજ અને પંચ વિસ્તારમાં આવતા અનેક ગામોના સમાજના આગેવાનોના આશીર્વાદથી, સાધુ સંતોના આશીર્વાદથી 26 જેટલા દીકરા દીકરીઓના સમૂહ લગ્નનું સુંદર આયોજન સમાજના વડીલો તરફથી, દાતાશ્રીઓના સહયોગથી કરવામાં આવ્યું છે. અને આ બીજો સમૂહ લગ્ન આજે જ્યારે આપણે સૌ આનંદ અને ઉત્સાહથી ઊભી રહ્યા છીએ, ત્યારે આપણા આનંદમાં સહભાગી થવા માટે અમદાવાદના ધારાસભ્ય અને અમારા સમાજમાંથી, વાલ્મીકી સમાજમાંથી કોઈ દીકરી મારી જાણકારી પ્રમાણે ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય થયા હોય તો એવા આપણા પહેલા ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા આજે આપણા કડીમાં પધાર્યા છે. તમારા બધા વતી હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. Thank you.
હો વાતે લોકોને લેવું ગમે, પણ એ તો જેના લોહીમાં કુમારી ખાનદાની હોય ને એ લોકો આવા કામ કરી શકે. એને જોરદાર તાલીના ગરગડાટથી વધાવો કરો. કારણ કે દીકરા તો બાપુ બાધા રાખે મળી જાય, પણ જેના ખાનદાની હોય એના ઘરે દીકરીઓ આવી જન્મે સાહેબ, એ જ દીકરીને બાપની ઊંઘ આપી જાય આ પરગણાએ. એને જોરદાર તાલીના ગરગડાટથી વધાવો. અને છાતી ઠોકીને કહેવાય છે, 18 વર્ષના છાતી ઠોકીને કહેવાય છે કે કોક દી બાબા અમારી સમાજમાં આવો. આવા વિરલા પડ્યા છે. એટલા માટે લાગીએ ન હાથમાં લાલી, દીકરી બહુ બાપને વાલી, કાલું ઘેરું બોલવા વાળી, લાડકડી સાસરે ચાલી. સો ગાઈઝ ફાઇનલી અત્યારે હું ઘરે પહોંચી ગયો છું. રાતના 1 વાગી ગયા છે. બહુ થાક્યો છું, પણ દિલથી ખૂબ મજા આવી છે આજે, કારણ કે શ્રી કડી 282 ઋષિ પરગણા પંચ દ્વારા બહુ જ સરસ મજાના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આજે 26 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. 26 દીકરીઓના કન્યાદાન કરવામાં આવ્યા છે. બહુ જ મજા આવી છે. બહુ જ બધી ભીડ હતી, છતાં પણ પંચના આગેવાનોએ ખૂબ જ મહેનત કરીને સરસ મજાનું કાર્ય કર્યું છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની તકલીફ ન પડે એની કાળજીપૂર્વક ધ્યાન રાખીને બધા જ લોકોને દિલથી સાચવ્યા છે. અને સમાજની અંદર જ્યારે આવા સારા કાર્યો થતા હોય ત્યારે દિલથી ખૂબ જ ખુશી મળતી હોય છે. તો તમામ શ્રી કડી 282 ઋષિ પરગણા પંચના પ્રમુખશ્રીને, તમામ આગેવાનોને હું દિલથી ધન્યવાદ કહીશ કે મને આમંત્રિત કર્યો એ બદલ. મને ખૂબ ખૂબ તમારો આભાર વ્યક્ત કરું છું. અને એની સાથે આ બ્લોગનો હું અહીંયા જ એન્ડ કરું છું. બધાને જય માતાજી, જય મા ખોડિયાર. અને આ બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા ખોડિયાર.